આને જમીનમાં ભાગ આપી દીધો હે તોય હું આવ્યો. તો જમીનમાં તો મારો હક હતો ને એટલે તમે આપ્યો. મામા કઈ નવાઈ નથી કરી. રેડી? જમીનનું મોજ ને તું આવ્યો શું કરવા એમ? તમારો છોકરો નપાસ છોડે તો મામા એટલે આવ્યો. આને 12 માં 37% આવ્યા. મારે ઘેર કેસટ કરવા આવ્યા. તમારો અમારા ઘરમાં ક્યાં જોવાનું આવે? મામા આને સમજાવી તો ઉગીને હમો છે મારી સામે બોલે. એટલે ભાઈ તું આજે ઉગીને સમજ્યા મારી જમીનમાં ભાગ લઈ ન ગયો. મામા હવે જમીન સાઈડમાં મૂકો. તમે આની પાસે 2 લાખ રૂપિયા બગાડ્યા ને છેલ્લે નપાસ છો. એના કરતા તમારી છોકરીને 90% આવ્યા 10 માં. તો હારી સ્કૂલમાં મૂકો નહીં ને ભણવા. ભાઈ હોસ્ટેલમાં છોકરીઓને ક્યાં મૂકે? હોસ્ટેલ તો કોઈ હારી હોવી જોઈએ ને. મામા મારા ઘરમાં એક બેસ્ટ સ્કૂલ છે. તમે કેતા હોય તો બેનનું એડમિશન લેતા આવો. ભાઈ હારી સ્કૂલ હોય તો એ તો કરવાનું જ હોય ને. તો એટલે તો આની વાત કરતો હતો. હા એટલે હું કૃષ્ણા સ્કૂલ ની જ વાત કરતો તો. મારા મામાની છોકરીને અહીંયા જ મૂકવી. જી હા મિત્રો, હું આવી ગયો છું કૃષ્ણા સ્કૂલ ગુંદરાની અંદર કે જ્યાં તમારી દીકરીને સુરક્ષા સાથેનું શિક્ષણ મળી રહેશે. અહીં મિત્રો તમારી દીકરીને સ્કિલ ડેવલપમેન્ટનું શિક્ષણ પણ મળી રહેશે. કૃષ્ણાની દીકરીઓ સ્પોર્ટ્સમાં નેશનલ સુધી પોતાનું સ્થાન મેળવેલ છે. અને મિત્રો રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ 10 માં ગુજરાત ટોપ 10 સ્ટુડન્ટમાં કૃષ્ણાની 2 દીકરીઓ પોતાનું સ્થાન મેળવેલ છે. અને મિત્રો કૃષ્ણામાં હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. મેં તો મારા મામાની છોકરીનું એડમિશન ફાઇનલ કરી નાખ્યું છે. શું તમે પણ તમારી દીકરી માટે સુરક્ષા સાથેનું શિક્ષણ શોધી રહ્યા છો?